ધોરણ 12 સાયન્સ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા કેમિસ્ટ્રી અંદર દરેક પ્રેક્ટિકલ તમે આપણી ચેનલ પર જોઈ લીધા. આવી જ રીતે દોસ્તો બાયોલોજી વિશેના પ્રેક્ટિકલ પણ આપણી ચેનલ પર ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે. અને હવે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે સર બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા અંદર સૌથી વધારે ફિઝિક્સ વિષય અંદર તકલીફ પડે છે અને જો ફિઝિક્સ વિશેના દરેક પ્રેક્ટિકલ તમારી ચેનલ પર મળી જાય તો અમારે ક્યાંય જવાની જરૂર ન પડે. દરેક વિષયની અંદર પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર અમે બેસ્ટ સ્કોર કવર કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી. આપણી પૂરેપૂરી કેમિસ્ટ્રી બેન સર પૂરી ટીમ હંમેશા વિદ્યાર્થીઓના સપોર્ટમાં રહી છે, હંમેશા વિદ્યાર્થીઓની સાથે રહી છે અને આગળ જતા પણ કન્ટિન્યુ હંમેશા વિદ્યાર્થીઓને સપોર્ટ કરતી રહેશે. વિદ્યાર્થી મિત્રો આજના સેશન અંદર આપણે જોવાના છીએ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા માટે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય અંદર પ્રેક્ટિકલ નંબર 10 જેનો હેતુ છે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવી. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર સંપૂર્ણ માહિતી એટલે કે બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા અંદર પ્રેક્ટિકલ કેવી રીતે કરવાનો છે, રીડિંગ કેવી રીતે લેવાના છે, વાયવાની અંદર કેવા સવાલો પૂછાશે, પુરવણીની અંદર એકદમ વ્યવસ્થિત રીતે કેવી રીતે લખવાનું છે જેથી કરીને તમે 50 માંથી 50 સ્કોર પણ ઈઝીલી કવર કરી શકો. આ દરેક વસ્તુ તમને આજના સેશનની અંદર લાઈવ પ્રેક્ટિકલ કરીને શીખવવામાં આવશે. તો વિડિયોને એન્ડ સુધી જોતા રહેજો. વિડિયોને અત્યારે જ લાઈક કરી દેજો, ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો જેથી દરેક નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે દરેક વિષયના દરેક પ્રેક્ટિકલ્સ આપણી ચેનલ પર મુકાઈ ચૂક્યા છે. આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક પણ તમને આપેલી છે. એ લિંક ઓપન કરી અથવા તો પ્લેલિસ્ટ ની અંદર જઈ દરેક પ્રેક્ટિકલ્સ મેળવી કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષય અંદર એક બેસ્ટ સ્કોર કવર કરો. ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય પ્રેક્ટિકલ નંબર 10 ની. ટોટલ 4 ઓપ્ટિક્સના પ્રયોગ છે, 2 અરીસાવાળા, 2 લેન્સવાળા. તો આજે છેલ્લો પ્રેક્ટિકલ આપણો બચ્યો છે લેન્સવાળો, એ આપણે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ મેળવવાનો પ્રેક્ટિકલ છે. બરાબર, તો આ થઈ ગયું હતું. હવે આપણે સાધનોની ચર્ચા કરીએ. તો સાધનોમાં સૌથી પહેલા છે ઓપ્ટિકલ બેન્ચ. ઓપ્ટિકલ બેન્ચને તમને પ્રકાશીય પાટલી પણ કહી શકો અને જો કદાચ તમારી પાસે ઓપ્ટિકલ બેન્ચ નથી તો તમે ટેબલ ઉપર અથવા તો તમારી પાસે જે ડેસ્ક છે એની ઉપર પણ તમે પ્રયોગ જે છે એ તમે કરી શકો. બરાબર, તો ઓપ્ટિકલ બેન્ચ છે જે આ પ્રકારની હોય છે. ઓપ્ટિકલ બેન્ચ જેની ઉપર તમે સાધનો રાખીને અને તમે અલગ અંતરે બંને લેન્સ અને બંને પિન જે વસ્તુ પિન અને પ્રતિબિંબ પિન છે રાખીને તમે પ્રયોગ કરી શકો. જો નહીં હોય તો આપણે હમણાં ટેબલ ઉપર કરવાના છીએ કે કઈ રીતે જે લેન્સ સેટ કરવા, વસ્તુ પિન સેટ કરવી એ બધું આપણે ચર્ચા કરશું. બરાબર, ત્યાર પછી છે અંતર્ગોળ, પાતળો અંતર્ગોળ લેન્સ. બરાબર, હવે આ અંતર્ગોળ લેન્સ છે એમાં તમારે ધ્યાન રાખવાનું છે કે અંતર્ગોળ કરતા ઓછી કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ રાખવાનો થાય. બરાબર, મતલબ કે બહિર્ગોળ લેન્સ જે છે એની કેન્દ્ર લંબાઈ કેવી રાખવાની છે, તમારે ઓછી રાખવાની છે. આપણે અંતર્ગોળ લેન્સ જેની આપણે કેન્દ્ર લંબાઈ મેળવવાની છે, બરાબર, એની કેન્દ્ર લંબાઈ વધારે રહેશે. બરાબર, અને એમાં પણ આપણે 20 સેન્ટીમીટર કરતાં નાની અંદાજિત કેન્દ્ર લંબાઈ હોય એવો આપણે લેન્સ યુઝ કરશું. ત્યાર પછી છે ઇન્ડેક્સ હોય. આ ઇન્ડેક્સ હોય છે આપણી પાસે, એની જગ્યાએ તમે સ્કેલ પણ યુઝ કરી શકો, પેન્સિલ પણ યુઝ કરી શકો અને બોલપેન પણ યુઝ કરી શકો. અને જો કોઈ સળિયો તમને આપે તો એ અથવા તો ગૂંથણ માટેની સોય પણ ચાલે, જે તમારી પાસે હશે એ ચાલશે. બરાબર, હવે આની અંદર જો બોલપેનનો તમે યુઝ કરતા હોય તો તમારે ઢાંકણું કાઢીને યુઝ કરવાનું છે. બરાબર, કારણ કે ઢાંકણું જે છે એ તમે પહેલાં થોડુંક ઓછું બંધ કર્યું હશે તો એની જે લંબાઈ છે અલગ હશે, પછી તમે થોડુંક વધારે પ્રેસ કરશો તો એ લંબાઈ ચેન્જ થઈ જશે. એટલે ફરજિયાત ઢાંકણું કાઢીને પછી તમે યુઝ કરવાનું છે. બીજી વસ્તુ, બોલપેનની અંદર ધ્યાન રાખજો કે જે પોઈન્ટ છે જ્યાંથી તમે લખો છો એ તમારો લેન્સ છે ત્યાં તમારે નો ટચ થઈ જાય, ધ્યાન રાખો, નકર લેન્સ જે છે એ બગડશે. બરાબર, એટલે તમારે સાઈડ બદલી નાખવાની છે. લેન્સ સાઈડ સેફ સાઈડ રાખજો. એટલે આ બે ચેતવણી જે છે એ તમારે બોલપેન કદાચ યુઝ કરો તો બોલપેનવાળી ને પોઈન્ટવાળી તમારે યાદ રાખવાની થાય. બરાબર, આ થઈ ગયું તમારી ઇન્ડેક્સ હોય. ત્યાર પછી છે માપપટ્ટી, જે 15 સેન્ટીમીટરની સ્કેલ હોય છે તમારી પાસે, અને સ્પિરિટ લેવલ કે જે ઓપ્ટિકલ બેન્ચ તમે ઉપયોગ કરો છો. અથવા તો ઓપ્ટિકલ બેન્ચ ન હોય ને અથવા તો ડેસ્ક ઉપર તમે કરો છો તો જે ડેસ્ક છે ટેબલ એ તમારું ત્રાંસું છે કે નહીં એ ચેક કરવા માટે, અથવા તો ઓપ્ટિકલ બેન્ચ એકેય બાજુથી ત્રાંસી છે કે નહીં એ ચેક કરવા માટે તમારે લેવલ બાટલી અથવા તો સ્પિરિટ લેવલનો ઉપયોગ કરવાનો થાય. તો આ બે વસ્તુ તમારે જે લાસ્ટમાં છે એ તમારે નોટ કરવાની થાય. બરાબર, ત્યાર પછી છે પ્રયોગ પદ્ધતિ. પ્રયોગ પદ્ધતિ તમારે પુરવણીની અંદર લખવાની આવતી નથી. બરાબર, આ માર્ગદર્શિકાની અંદરથી લખેલી છે, તમે તમારી જાતે પણ લખી શકો, એવું કંઈ જરૂરી નથી કે માર્ગદર્શિકાની અંદર હોય એ જ પ્રમાણે તમારે લખવી. બરાબર, ત્યાર પછી હવે જોવાની છે આપણે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ.
જે આપણે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવાના છીએ આની અંદર, એ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી છે આપણે પ્રેક્ટિકલી હવે સાબિત કરશું, બરાબર, કે એની આપણે પ્રેક્ટિકલી અંદાજિત કેન્દ્ર લંબાઈની કઈ રીતે મેળવી શકાય, તો કે અનંત અંતરથી કોઈ પ્રતિબિંબ અનંત અંતરથી કોઈ કિરણો આવે છે એ એની મુખ્ય કેન્દ્ર એફ ઉપર કેન્દ્રિત થશે, બરાબર. તો એ આપણે પ્રેક્ટિકલી મેળવીએ કે અનંતથી કેટલા કઈ રીતે કિરણો આવે છે અને મુખ્ય કેન્દ્ર ઉપર કઈ રીતે કેન્દ્રિત થાય છે, બરાબર. હવે આપણે અંદાજિત કેન્દ્ર લંબાઈ મેળવવા માટે આપણા લેબની વિન્ડો ઉપર પાસે આવી ગયા છીએ. હવે દૂરથી કોઈ એક બિલ્ડિંગનું અનંત અંતરથી આમાં પ્રતિબિંબ પડશે, એ આપાત થઈને આપણને સામેની સાઈડ, અહીંયાથી આપણો પ્રકાશ આપાત થશે, સામેની સાઈડ આપણને પ્રતિબિંબ મળશે. તો એક તમે તમારી પુરવણીમાં અથવા તો કોઈ પેજ જે છે તમારી પાસે, એ પડદા ઉપર તમે એનું પ્રતિબિંબ ઝીલી શકો, બરાબર. અને જ્યાં કેન્દ્રિત થશે એ તમારી અંદાજિત કેન્દ્ર લંબાઈ થશે. તો એ સૌથી પહેલી ખાલી જગ્યા પૂરવા માટે આપણે અંદાજિત કેન્દ્ર લંબાઈ ફાઇન્ડ કરીએ. તો જોઈએ હવે આની અંદર જે પ્રતિબિંબ જે છે એનાથી દૂર હશે તોય તમને ઝાખું દેખાશે. એક્ઝેક્ટ ત્યાં આવશો એફ ઉપર ત્યારે તમને એકદમ ડાર્ક દેખાશે, બરાબર. અત્યારે જો બહુ ઝાખું દેખાય છે, ધીમે ધીમે તમે નજીક આવશો એટલે ડાર્ક થતું જશે, અને એના કરતાં પણ નજીક આવશો તો પાછું જતું રહેશે. એટલે તમારે એક્ઝેક્ટ જ્યાં પરફેક્ટ તમને પ્રતિબિંબ દેખાય છે એકદમ ક્લિયર ત્યાં રાખવાનું છે. એ તમને દેખાય છે પછી એ બે વચ્ચેનું તમારે અંતર મેજર કરવાનું છે. તો અહીંયા મને મળે છે, તો હવે હું એક સ્કેલ દ્વારા આનું અંતર મેજર કરું છું કે લેન્સથી મારું અંતર કેટલું છે, બરાબર. તો લેન્સથી અંતર મને એક્ઝેક્ટ ડાર્ક દેખાય ત્યાંથી મેળવવાનું છે. તો મને અત્યારે 15 સેન્ટીમીટર જેવું દેખાય છે અંદાજિત કેન્દ્ર લંબાઈ, બરાબર. તો અહીંયા મારી અંદાજિત કેન્દ્ર લંબાઈ કેટલી થશે? 15 સેન્ટીમીટર. આપણે જે પ્રમાણે જોયું તો આપણને કેટલી મળી છે અંદાજિત કેન્દ્ર લંબાઈ? 15 સેન્ટીમીટર. તો આપણી પહેલી ખાલી જગ્યાની અંદર કેટલું આવશે? 15. ત્યાર પછી છે ઇન્ડેક્સ સોયની માપપટ્ટી વડે લંબાઈ માપવાની છે. તો આપણે ઇન્ડેક્સ સોય જે છે એ આપણે આનો યુઝ કરવાના છીએ, બરાબર. તો જે ઇન્ડેક્સ સોય છે એ તમારે સ્કેલ ઉપર રાખીને આ રીતે તમે એની લંબાઈ માપી શકો છો, બરાબર. તો એ રીતે લંબાઈ છે એ કેટલી થશે? 31 સેન્ટીમીટર છે અહીંયા મારી પાસે, બરાબર. તો એની લંબાઈ થશે 31 સેન્ટીમીટર. હવે જે ત્રીજી ખાલી જગ્યા છે એ આપણે પાતળા અંતર્ગોળ લેન્સની ઓપ્ટિકલ કેન્દ્રની જાડાઈ માપવાની છે, બરાબર. તો એ જાડાઈ જે છે એ જાડાઈ આપણે કઈ રીતે માપવાના છીએ એ જોઈ લઈએ. જાડાઈ સૌથી પહેલાં એક મારી પાસે એક મીટર સ્કેલ છે, બરાબર. અહીંયા છે મારી પાસે 0, અહીંયા 100, એટલે કે 100 સેન્ટીમીટરની મારી પાસે સ્કેલ છે. હવે એની આપણે અંતર્ગોળ લેન્સની જાડાઈ માપવાની છે. તો ફરીવાર જે રીતે બહિર્ગોળની માપી હતી એવી જ રીતે સેન્ટરમાં હું માની લો કે અહીંયા 50 સેન્ટીમીટર ઉપર હું એક અંતર્ગોળ લેન્સ જે છે મૂકી દઉં છું, બરાબર. હવે ત્યાંથી મારી પાસે આ ઇન્ડેક્સ હોય છે 31 સેન્ટીમીટરની છે ને. તો 31 સેન્ટીમીટર મતલબ કે અહીંયાથી હું એક બિંદુ લઈ લઉં કે અહીંયાથી એક હું વસ્તુપિનને 31 સેન્ટીમીટરે ગોઠવી દઉં. એવી જ રીતે હું અહીંયા બીજી પિન 31 સેન્ટીમીટરે ગોઠવી દો, બરાબર. તો હવે જે આ ટોટલ લેન્થ થશે, જે ટોટલ લેન્થ એમાંથી હું આ 2 વાર 31 બાદ કરી દઈશ. આ જે ટોટલ લંબાઈ છે એમાંથી 2 વાર 31 હું બાદ કરી દઈશ, બરાબર. તો મને આ વચ્ચેની જાડાઈ મળી જશે ને, કે કેટલો મારો લેન્સ જે છે એ વક્ર છે, બરાબર. તો એ તમારે અહીંયા મેળવવાનું છે કે પાતળા અંતર્ગોળ લેન્સની ઓપ્ટિકલ કેન્દ્રથી જાડાઈ. તો હવે આપણે પ્રેક્ટિકલી પહેલા જોઈ લઈએ કઈ રીતે સેટ કરવું અને વચ્ચે કઈ રીતે જાડાઈ માપવી. ઓકે, બીજી ખાલી જગ્યા પ્રમાણે સૌથી પહેલા આપણે અંતર્ગોળ લેન્સને એક્ઝેક્ટ વચ્ચે સેન્ટરમાં 50 ઉપર રાખી દીધો છે. એની ડાબી બાજુ એક પિન રાખેલી છે અને જમણી બાજુ રાખેલી છે, બરાબર. એને કેટલા અંતર રાખવી? તો કે જે આપણે ઇન્ડેક્સ સોયનો ઉપયોગ કરેલો ને, એ ઇન્ડેક્સ સોયની એક્ઝેક્ટ સેન્ટરમાં રાખીને અને આ પિન જ્યાં આવતી હોય એક્ઝેક્ટ ત્યાં રાખવાની છે. એવી જ રીતે આ બાજુ પણ એકદમ સેન્ટરમાં રાખીને આ પિનને સેટ કરવાની થાય, બરાબર. આ રીતે બંને પિન એક્ઝેક્ટ તમને દેખાવી જોઈએ કે એક્ઝેક્ટ લંબાઈની છે. ત્યાર પછી હવે તમારે જોવાનું છે અહીંયા ક્યાં આવેલું છે કે આ જે લંબાઈ જે છે, મતલબ મેં આ પિન મૂકેલી છે 19 ઉપર છે. એવી જ રીતે આ જે પિન છે મારી, બરાબર, કે આ જે રેડ કલરની પિન એ કેટલા ઉપર અહીંયા આવે છે? 80 ઉપર. આ સેન્ટરમાંથી માપવાનું છે તમારે, અહીંયા ડાબી બાજુ કે જમણી બાજુથી નથી માપવાનું. આ લેન્સમાં પણ ધ્યાન રાખજો કે એક્ઝેક્ટ વચ્ચેથી 50 થવું જોઈએ અને આની અંદર સુધી એક્ઝેક્ટ સેન્ટરમાંથી આપણે જ્યાં માપીએ છીએ એક્ઝેક્ટ સેન્ટરમાંથી માપવાનું થાય. તો હવે આ ટોટલ જે લંબાઈ છે મારી, બરાબર, આ ટોટલ લંબાઈમાંથી હું આ 2 વાર આ 31 બાદ કરી દઈશ તો વચ્ચેની મને જાડાઈ મળી જશે, બરાબર. તો આ રીતે રીડિંગ લઈને અને પછી બંનેનો સરવાળો કરીને આપણે માઈનસ. ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા એક શ્રેષ્ઠ શિક્ષણ મેળવી તમે પણ તમારા રિઝલ્ટને શ્રેષ્ઠ બનાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું કેમિસ્ટ્રી બાય નિમેશ પ્લેટફોર્મ પર, જ્યાં તમને મળશે દરેકે દરેક બેચીસ ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમમાં, એ પણ બધા જ વિષય, જેમ કે નીટ ડ્રોપર બેચ, રીનીટ બેચ, નીટ રેગ્યુલર બેચ, બોર્ડ પ્લસ ગુજકેટ બેચ, સ્પેશિયલ ગુજકેટ બેચ, નીટ ક્રેશ બેચ, જુલાઈ રિપીટર બેચ.
ધોરણ 11-12 સાયન્સના દરેક વિદ્યાર્થીઓ માટે એક શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે એક સુવર્ણ તક એટલે કેમિસ્ટ્રી બાય નિમેષ પ્લેટફોર્મ. કોઈ પણ કોર્સની અંદર જોડાવા માટે અથવા કોઈ કોર્સ રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન માટે આજે જ કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. જે પ્રમાણે હમણાં સેટઅપની અંદર જોયું ને, તો એ પ્રમાણે આપણને ખબર છે અહીંયા કેટલું હતું 19, બરાબર. અહીંયા આજે પહેલી પિન વસ્તુ પિન જે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ રાખી હતી અને રાઈટ હેન્ડ સાઈડ હતું એ કેટલા ઉપર હતું? અહીંયા 80, બરાબર. તો હવે આ 50 - 19 જ્યારે કરશું તો આપણને વચ્ચેનો જે લંબાઈ છે કેટલી મળશે? 31, બરાબર. અને જે રાઈટ હેન્ડ સાઈડની છે 50 અને 80, તો ત્યાં કેટલું મળે છે આપણને? 30, બરાબર. તો આજે વચ્ચેની ટોટલ જે થઈ એ કેટલી થઈ? 31 + 30 તમારે કરવાનું થાય, મતલબ કેટલું થશે? 61. તો એ 61 થશે અને 2 વાર 31 તમે બાદ કરો, મતલબ 31 જે તમારે બાદ કરવાના છે 2 વાર, તો 31 + 31 62 થશે, બરાબર. તો 62 - 61 કરશો એટલે કે જવાબ કેટલો આવશે? 1 સેન્ટીમીટર. તો આની જે છે આની તમને જે જાડાઈ છે કેટલી મળે છે? 1 સેન્ટીમીટર, બરાબર. હવે ત્યાર પછી છે ચોથી ખાલી જગ્યા, એમાં છે s + t/2. તો s તમારી બીજી ખાલી જગ્યા એટલે 31 પ્લસ t કેટલું મળ્યું આપણને હમણાં? 1/2. તો આનો જે જવાબ છે 31 + 1/2, એનો જવાબ કેટલો મળે છે? 31.5. તો અહીંયા તમારો જવાબ આવશે 31.5. ત્યાર પછી છે પાંચમી ખાલી જગ્યા, એની અંદર લખેલું છે કે માપપટ્ટી પર લેન્સ જે મૂકેલો છે એનું સ્થાન અને પછી કોઈ પણ એક સ્પિનનું સ્થાન, બરાબર. તો લેન્સ જે આ મૂકેલો છે, લેન્સ ક્યાં આપણે મૂક્યો? તો સેન્ટરની અંદર 50 ઉપર, અને એક પહેલી પિન લઈ લઈએ કવડિયા ડાબી બાજુની અહીંયા 19 ઉપર હતી ને, એ વાળી પિન લઈ લઈએ તો કેટલું થશે? 50 - 19 થશે, બરાબર. લેન્સ અપરાઇટ્સનું સ્થાન છે, તો લેન્સ કેટલા ઉપર મૂક્યો? તો આપણે 50 ઉપર, પછી વચ્ચે માઇનસ, અને પિન અપરાઇટ્સ તો 50 - જે લેફ્ટ હેન્ડ સાઈડ મૂકેલી હતી ક્યાં હતી? 19 ઉપર. તો 50 - 19 એટલે કેટલા થશે? 31. તો અહીંયા શું આવશે? આપણે અહીંયા 31, બરાબર. આ જે બે વસ્તુ મળી ગઈ પછી આપણે છેલ્લી ખાલી જગ્યા છે સુધારો, તો એલ આપણી પાસે 31.5, બરાબર. 31.5 માઇનસ કેટલું છે? અહીંયા 31, બરાબર. તો કેટલું આવશે? અહીંયા આપણને મળશે 0.5 સેન્ટીમીટર. તો આપણો થઈ ગયો સુધારો પ્લસ મેળવ્યો છે, તો સુધારો આપણે પ્લસ જ કરશું. ત્યાર પછી સૌથી પહેલાં આપણે વસ્તુ ક્યાં મૂકશું, બહિર્ગોળ લેન્સ ક્યાં મૂકશું, આ બે પહેલાં ફિક્સ કરશું. ત્યાર પછી આપણને એક પ્રતિબિંબ મળશે, ત્યાર પછી અંતર્ગોળ લેન્સ મૂકશું, અને ત્યાર પછી બીજું એક પ્રતિબિંબ મળશે. મતલબ કે એક વસ્તુ પહેલાં ફિક્સ કરવાનું છે, બરાબર. તો વસ્તુ આપણે ફિક્સ 3 રીડિંગ લેશું, તો 3 આપણે વસ્તુ કઈ રીતે મૂકવાના છીએ? વસ્તુ સૌથી પહેલાં 100 ઉપર મૂકશું, બીજા રીડિંગની અંદર આપણે 98 ઉપર મૂકશું, અને ત્રીજા રીડિંગની અંદર આપણે 96 ઉપર મૂકશું. બહિર્ગોળ લેન્સ જે છે એ ફિક્સ આપણે એક નક્કી કરી લેવાનું છે ડિજિટ કે આપણે કેટલા ઉપર મૂકીએ, તો એ પણ આપણે એક ફિક્સ કરી લઈશું. ત્યાર પછી આપણે અંતર્ગોળ લેન્સને એ કઈ રીતે મૂકવા, કઈ રીતે પ્રતિબિંબ આવે છે એટલા માટે મેં બહિર્ગોળ લેન્સ મૂક્યો, એ આપણે હમણાં સેટઅપ કરીએ ત્યારે હું તમને સમજાવું કે આ લેન્સ અહીંયા મૂક્યો. પણ પેલા વસ્તુ એક મેં ફિક્સ કરી નાખી છે. એકવાર મારે વસ્તુ 100નું પ્રતિબિંબ મેળવવું છે, પછી 98 મેળવવું છે, ને પછી 96નું મેળવવું છે, બરાબર. તો આગળનું જે છે ટેબલ એ આખું પહેલાં આપણે પરફોર્મ કરી લઈએ, સમજી લઈએ, અને પછી આપણે લખીએ. ઓકે, તો ચાલો આપણે ટેબલ જોયું ત્યારે મેં તમને કીધેલું કે વસ્તુ પિન જે છે એક્ઝેક્ટ આપણે 100 ઉપર રાખશું. તો આ બાજુના જે સ્કેલ માપ છે એ પ્રમાણે આપણે વસ્તુ પિન જે છે આપણે 100 ઉપર મૂકેલી છે. ત્યાર પછી બહિર્ગોળ લેન્સ, આ પ્રેક્ટિકલ અંદર આપણે બંને લેન્સનો જ ઉપયોગ કરીએ છીએ, તો બહિર્ગોળ લેન્સ એક્ઝેક્ટ મેં 50 ઉપર રાખેલો છે. ત્યાર પછી હવે આ પિનને તમારે એવી રીતે સેટ કરવાની છે કે તમને આ જે એનું પ્રતિબિંબ છે આની ઉપર ઉલટું દેખાય અને પ્લસ 10 થી 7 દૂર થાય, બરાબર. તો એ રીતે તમે સેટ કરશો. અહીંયાથી તમારે ધીમે ધીમે આ જે પ્રતિબિંબ પિન છે એની ઉપર રેડ પિન જે છે વસ્તુ એ ઉલટી દેખાવી જોઈએ, બરાબર. તે રીતે તમારે સેટ કરવાની છે. આગળ પાછળ તમે કરી શકો, લેન્સને પણ થોડો ઘણો તમારે હલાવવો પડે તો હલાવી શકો, પણ એક્ઝેક્ટ 10 થી 7 દૂર થાય એ રીતે તમારે આખી સેટ કરવાનું થશે. તો જો અહીંયા સેટ થઈ ગયું છે તો હું તમને કદાચ બતાવી દઉં કઈ રીતે પિન આવવી જોઈએ અને 10 થી 7 દૂર કઈ રીતે. તો આપણે જોઈએ, જો એક તો રેડ પિન ઉપર એક્ઝેક્ટ વસ્તુ પિન આવી ગઈ છે, બરાબર. થોડી ઘણી તમને કદાચ આમ તેમ લાગે તો તમારે છે હલાવવાની. એક્ઝેક્ટ જો આવી ગઈ છે તો આને કહેવાય 10 થી 7 દૂર થઈ ગયો છે, અને આપણને પિનનું પ્રતિબિંબ જે છે એ પણ મળી ગયું છે, બરાબર. તો હવે આપણે જોઈ લઈએ કે આપણને કેટલા ઉપર મળેલું છે. જો અહીંયા જે છે એ તમારે મારી બાજુનું જે સ્કેલ માપ છે એ તમારે લેવાનું થાય, તો એ સ્કેલ માપ પ્રમાણે અહીંયા આપણને 26 રીડિંગ મળેલું છે. આપણને મળી ગયું. ત્યાર પછી શું કરવાનું છે? આપણે આ પણ ફિક્સ છે કે અંતર્ગોળ લેન્સ જે છે એને એક્ઝેક્ટ આપણે 35 ઉપર સેટ કરીએ છીએ, બરાબર. એક્ઝેક્ટ એને 35 ઉપર ગોઠવી દીધા પછી સેન્ટરથી જોવાનું 35, ફરીથી
પેલું જે છે આપણી વસ્તુ એ હવે થોડીક પહેલા અહીંયા થોડીક કેન્દ્રિત થતી છે, અંતરકોણ છે એટલે થોડીક દૂર કેન્દ્રિત થશે. રેડી? એટલા માટે આપણે અંતરકોણ લેન્સ મૂકેલો. તો હવે પહેલા ક્યાંક અહીંયા પ્રતિબિંબ મળ્યું હતું, હવે થોડુંક દૂર મળશે. તો હવે જે દૂર મળશે એ આપણે જોઈએ ક્યાં મળે છે આપણને. તો એના માટે ફરીથી તમારે 10 દૂર કરવાનું છે ને જ્યાં એક તમને પેલા અંતરકોણ લેન્સ છે, અંતરકોણ લેન્સની અંદર તમને બહિર્કોણ લેન્સ દેખાય છે પાછળવાળો, એની અંદર જે છે આપણું વસ્તુ પિન દેખાય છે. બરાબર? વસ્તુ પિન જે છે આ વ્હાઇટ ટીપની ઉપર તમને વસ્તુ પિન દેખાય છે. અને 10 દૂર મતલબ કે બંને પિન એક સાથે આ રીતે જવી જોઈએ. બરાબર? આખા લેન્સની અંદર આ રીતે તમને જે મળે એ તમારું 10 દૂર થઈ ગયું કહેવાય, અને તમને પ્રતિબિંબ મળી ગયું કહેવાય. તો આનું જે રીડિંગ છે એ તમારે નોંધવાનું થાય. હવે ખાલી ને ખાલી સૌથી પહેલા તો પહેલું જે લઈએ છીએ એની અંદર આપણે આ અંતરકોણ લેન્સ લઈ લઈશું. ત્યાર પછી આ 100 છે એની જગ્યાએ હું 2 સેન્ટીમીટર ઘટાડું, મતલબ કે થોડુંક અંદર લીધું 98 ઉપર. બરાબર? અત્યારે સેન્ટરમાંથી આપણે માપવાનું એટલે 98 ઉપર છે. આને વચ્ચેનું જે 50 ઉપર લેન્સ છે એને હલાવવાનું નથી. ફરીથી તમને ક્યાંક અહીંયા પહેલા એનું રીડિંગ મળશે, મતલબ કે પ્રતિબિંબ મળશે, અને ફરીથી તમે અંતરકોણ લેન્સ મૂકશો એટલે તમને પાછું થોડુંક દૂર મળશે, કારણ કે થોડુંક પ્રતિબિંબ ફંટાશે ને, તો જે ફંટાશે તમને થોડુંક દૂર મળ્યું. બરાબર? તો એ ફરીથી નોટ કરવાનું. ત્રીજું રીડિંગ તો પહેલા ફરીથી આને લઈ લેશો. ત્રીજા રીડિંગમાં ફરીથી 2 સેન્ટીમીટર લઉં એટલે કે 96 ઉપર લઉં છું. તો ફરીથી મને એ 96 ઉપર આવી ગયા પછી આ 50 ઉપર જ રહેશે. એ 50 ઉપર આવી ગયા પછી પહેલા મને પ્રતિબિંબ ક્યાંક અહીંયા મળશે, થોડુંક મતલબ આગળ મળશે. એનું એ જ પ્રતિબિંબ, મતલબ કે રેડ ટીપનું જ પ્રતિબિંબ ફરીથી તમે આને 35 ઉપર મૂકશો એટલે થોડું પાછું ફંટાશે, મતલબ કે દૂર જશે થોડુંક. તો એ જે પાછું દૂર જાય એ પાછું આપણે મેળવશું. તો આ રીતે તમારે 3 રીડિંગ લેવાના થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે રીતે પ્રયોગ હમણાં કર્યો, બરાબર, એ પ્રમાણે આપણે અવલોકન ટેબલની અંદર બધી વેલ્યુ આપણે મૂકીએ છીએ. તો સૌથી પહેલાં આપણે વસ્તુ પિન ક્યાં મૂકવીએ તો જોયું હતું. હવે બહિર્ગોળ લેન્સ આપણે આખા પ્રયોગ દરમિયાન આપણે એક જ જગ્યાએ મૂકેલો, ક્યાં? 50 ઉપર. તો 3 કોલમમાં 50 આવશે. બરાબર? અને એક અંતરગોળ લેન્સ જે છે એ પણ મેં દર વખતે કેટલા ઉપર મૂકેલો? 35. તો આ 3 કોલમ જે છે તમે પહેલાં લખી શકો. બરાબર? એ તમારે 3 કોલમ લખી નાખવાની. ત્યાર પછી હવે આ 2 વસ્તુ મૂકશો ત્યારે જે પ્રતિબિંબ મળે છે એ તમે અહીંયા લખશો. ત્યાર પછી આ મૂકવાનો અને પછી આ લખવાનો, મતલબ લાઇનમાં એ રીતે તમારે યાદ રાખવાનું કે કયો લેન્સ લેવો કે કયો મૂકો એ યાદ ન રહે. તો તમારે લાઇનમાં લખતું જવાનું. ભાઈ 100 તો કે વસ્તુ પિન મૂકી દેવાની 100 ઉપર. ત્યાર પછી બહિર્ગોળ લેન્સ 50 ઉપર. ત્યાર પછી શું છે? પ્રતિબિંબ છે. તો પ્રતિબિંબ તમારે મેળવવાનું, જે મળે એ લખવાનું. ત્યાર પછી પાછો અંતરગોળ લેન્સ છે, તો અંતરગોળ લેન્સ મૂકવો પડશે. તો અંતરગોળ લેન્સ આપણે ક્યાં મૂકીએ? 35 ઉપર. અને પછી પાછું પ્રતિબિંબ મળશે એ ક્યાં લખશું? અહીંયા. તો જે રીતે આપણે મેળવીએ છીએ એ જ રીતે તમારે મૂકતું જવાનું, એટલે બધી વસ્તુ તમને મળતી જશે. બરાબર? હવે આ 50 ઉપર મૂક્યું ત્યારે આપણને જે પ્રતિબિંબ હતું એ કેટલા ઉપર મળ્યું છે? આપણને 27 ઉપર. બરાબર? ત્યાર પછી આ જે છે પ્રતિબિંબનું સ્થાન, મતલબ કે અંતરગોળ લેન્સ મૂક્યો ત્યાર પછી આપણને ક્યાં મળ્યું છે? તો કે આપણે આ 35 ઉપર મૂક્યો ને, ફિક્સ. એ દર વખતે 35 ઉપર મૂકવાનો છે. ત્યાર પછી કેટલા ઉપર મળશે આપણને? 21.8 ઉપર આપણને મળ્યું હતું. બરાબર? ત્યાર પછી હવે સૂત્રમાં લખ્યું છે C - D. તો C - D કેટલો થશે? -8. ત્યાર પછી છે G - D. તો G માંથી D બાદ કરવાનો છે. G છે તમારો અહીંયા 21.8, એમાંથી પાછો D બાદ કરશો 35, એટલે એ બાદ કરશો એટલે શું મળે છે આપણને? -13.2. બરાબર? ત્યાર પછી છે U, સુધારેલું. શું? E જે છે એરર આપણને કેટલી મળી છે? 0.5. બરાબર? તો પહેલાં તો 8 માંથી 0.5 બાદ કરવાનું થશે, મતલબ પ્લસ છે. બરાબર? તો +0.5 અને માઇનસ, એટલે -8 માંથી 0.5 બાદ થશે એટલે કેટલું મળશે? -7.5. ત્યાર પછી ફરીથી આપણે જે પ્રતિબિંબ છે V, એમાં હોતી +E સુધારો એડ કરવાનો છે. બરાબર? તો 13.2 છે, એમાં +5 કરશું એટલે કેટલું મળશે? -12.7. -12.7. બરાબર? ત્યાર પછી આ જે સૂત્ર છે એમાં આ U - V જે છે નથી, એટલે તમે સુધારો કરી દેજો. બરાબર? આપણે ખાલી ને ખાલી આ જે સૂત્ર છે UV ના છેદમાં U - V, એની અંદર આપણે કિંમત મૂકવાની થાય. તો આ એક સુધારો તમારે કરવાનો છે. આવી જ રીતે તમારે બીજું અને ત્રીજું 3 અવલોકન લેવાના છે. 3ની ગણતરી તમારે કરવાની થાય. તો હવે ગણતરી કઈ રીતે કરવી જે છે આ સૂત્રમાં કરવાની છે આપણે. તો સૌથી પહેલા આપણે પહેલાની ગણતરી કરીએ. પહેલાની ગણતરી F = UV ના છેદમાં U - V. તો સૌથી પહેલા જે આપણો U હતો, બરાબર, ખાલી આપણે સુધારેલો U લેવાનો છે. બરાબર? તો સુધારેલો U કેટલો છે? -7.5 ગુણ્યા V જે છે એ પણ સુધારેલો લેશું. કેટલો આવશે? -12.7 ના છેદમાં બંનેની બાદબાકી કરવાની. તો નિશાની સહિત જ લેવાનું છે. -7.5 -
12.7 એટલે વચ્ચે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને આને તમે સોલ્વ કરશો એટલે તમને એફની એક કિંમત મળશે બરાબર. અહીંયા મને મળી છે 18.31 સેન્ટીમીટર. આ થઈ ગયો તમારો F1 બરાબર. એવી રીતે F2 અને F3 તમારે 3 વેલ્યુ મેળવવાની છે. 3નો તમારે સરેરાશ કાઢવાનો છે. એ તમે સરેરાશ જે છે અહીંયા તમારે લખવાનું છે. એક ધ્યાન રાખજો કે સરેરાશમાં અહીંયા આપણે 3 રીડિંગ છે એટલે ડિવાઈડ બાય 3 આવશે. F1 + F2 + F3 ડિવાઈડ બાય 3 બરાબર. તો એક તમારે એક સુધારો કરવાનો ત્યાં થશે. ત્યાર પછી એ જે સરેરાશ તમને મળે છે સરેરાશની મેં વેલ્યુ મૂકી દીધી એ સરેરાશની વેલ્યુ તમારે અહીંયા લખવાની થશે. ડેલ્ટા એફ આમાં પણ આપણે 3 વેલ્યુ ગોતવાના છીએ તો ડેલ્ટા F1 = જે આપણને સરેરાશની વેલ્યુ મળશે એ સરેરાશની વેલ્યુ અહીંયા મૂકશું તો મને જે મળી છે એ મારી વેલ્યુ છે 17.9 નો સ્ક્વેર. ડેલ્ટા વી તો વી એટલે કે વસ્તુ પ્રતિબિંબ અંતર, યુ એટલે કે વસ્તુ અંતર. તો પ્રતિબિંબ શેનાથી આપણે ફાઇન્ડ કર્યું છે જે સ્કેલથી આપણે મેઝર કર્યું છે એ સ્કેલની લઘુત્તમ માપ શક્તિ આપણે લખવાની છે. રેડી? તો સ્કેલની લઘુત્તમ માપ શક્તિ બરાબર 10 કાપા બરાબર કેટલું થાય 1 સેન્ટીમીટર. તો 1 કાપા બરાબર કેટલા ચોકડી ગુણાકાર કરશો તો શું થશે 1/10 = 0.1 સેન્ટીમીટર. તો આપણને આ લઘુત્તમ માપ શક્તિ મળી ગઈ 0.1. તો ડેલ્ટા વીની જગ્યાએ લખવાનું થશે 0.1 ના છેદમાં વી એટલે કે પ્રતિબિંબ અંતર અને એનો શું કરવાનો છે સ્ક્વેર. અને અહીંયા પણ આપણે સુધારેલો વી છે એ જ લેવાનો છે. તો એનું મૂલ્ય છે -12.7. ત્યાર પછી વચ્ચે પ્લસની નિશાની. ફરીથી ડેલ્ટા યુ કેટલું આવશે વસ્તુ અંતર શેનાથી આપણે માપેલી છે જે સ્કેલથી માપેલી છે એ સ્કેલનું લઘુત્તમ માપ શક્તિ. તો 0.1 ના છેદમાં એ પણ જે વસ્તુ અંતર છે એ પણ આપણે શેના સુધારેલું જે છે એ જ લેવાનું છે. તો કેટલું છે -7. અને એ બંનેનો સ્ક્વેર બરાબર. તો આને તમે સોલ્વ કરશો એટલે તમને કંઈક ત્રુટિ મળશે. એ જે ત્રુટિ છે આપણને પોઈન્ટમાં મળે છે એ જે ત્રુટિ છે એ જેટલી નાની મળે એટલું સારું કહેવાય. મતલબ કે ત્રુટિ એટલી ઓછી કે તમારો પ્રયોગ એક્ઝેક્ટ છે બરાબર. તો આ રીતે તમારે આ F1 છે F2 ને F3 એ 3 વેલ્યુ તમારે મેળવવાની થશે. એ કરીને જે સરેરાશ લીધી હતી અહીંયા લખશો અને હમણાં જે મહત્તમ મૂલ્ય મળ્યું એ તમારે અહીંયા લખવાનું છે. તો અહીંયા જે પરિણામ સુધીની જે માહિતી છે એ તમારી કઈ થઈ આ પ્રેક્ટિકલ સુધીની તમારે સંપૂર્ણ અહીંયા સુધી લખવાનું થશે. સાવચેતી રાખવાની વાત કરીએ તો એની અંદર તમારે સૌથી પહેલાં તો જે 2 લેન્સ મૂકવાના છે તો એમાં ધ્યાન રાખજો કે બંને લેન્સ એક સાથે નથી મૂકવાના. પહેલાં આપણે બહિર્ગોળ લેન્સ મૂકશું ત્યાર પછી રીડિંગ લાઇન પછી આપણે અંતર્ગોળ લેન્સ મૂકવાના છીએ. તો આ 1-2 વસ્તુ મુકાઈ ગઈ. ત્યાર પછી જે આપણે દૃષ્ટિસાનભેદ દૂર કરીએ છીએ એ જોવાનું કે એક્ઝેક્ટ પ્રતિબિંબ ટીપ ટુ ટીપ આવી તો જાય છે પણ પાછું બંને એક સાથે હલે છે કે કેમ. તો એ હોતી જોવાનું કે એક્ઝેક્ટ સાથે હલે છે કે નહીં તો જ દૃષ્ટિસાનભેદ દૂર થયો કહેવાય. આ 2 વસ્તુ તમારે ખાસ આમાં ધ્યાન રાખવા જેવી છે. હવે આપણે એ જોઈએ કે પુરવણીની અંદર આપણે જો આ પ્રેક્ટિકલ નંબર પૂછાણો તો તમે પુરવણી અંદર કઈ રીતે લખશો તો એની માટેની માહિતી આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો શું તમે પણ નીટ 2024 ની તૈયારી કરી રહ્યા છો અને એક એવી બેચની તલાશમાં છો કે જેની અંદર 1.5 મહિનાની અંદર તમને આખો કોર્સ કવર કરવામાં આવે અને તમારું જે ડોક્ટર બનવાનું સપનું છે એને સાકાર કરાવી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી બે નિમિષની પૂરેપૂરી ટીમ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2024 માટેની એક સ્પેશિયલ ક્રેશ બેચ જે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમમાં ઉપલબ્ધ છે. કોર્સની અંદર જોડાવા માટે અથવા કોર્સ રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન માટે આજે જ કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. પુરવણીની અંદર તમારે સૌથી પહેલા હેતુ લખેલો હશે બરાબર. તો હેતુ તમને પેપરમાં આપેલો હોય છતાં પણ તમારા હેતુ લખવાનો છે. ત્યાર પછી સાધનો લખવાના છે. સાધનોની અંદર જે બ્રેકેટમાં લખેલું છે એ પણ તમે લખવાનું છે. ત્યાર પછી પદ્ધતિ જે છે આ પ્રયોગ પદ્ધતિ એ તમારે બોર્ડના પુરવણીમાં લખવાની આવતી નથી એટલે પદ્ધતિ તમારે લખવાની નથી. ત્યાર પછી અવલોકનો છે આ બધી ખાલી જગ્યા કઈ રીતે પ્રેક્ટિકલી મળે એ આપણે હમણાં સાબિત કર્યું જોયું એક ખાલી જગ્યા. તો એ ખાલી જગ્યા તમારી પાસે જે લેન્સ હોય એની જે કેન્દ્ર લંબાઈ હોય એ પ્રમાણે એના લંબાઈ તમારે લખવાની થશે એટલે એ તમારે રીડિંગ લખવાના છે. ત્યાર પછી અવલોકન ટેબલ હમણાં જ જોયું આપણે એ પ્રમાણે અવલોકનો તમારા જે આવે એ પ્રમાણે તમારે અવલોકન લખવાના થશે. ત્યાર પછી આપણે એની ગણતરી બતાવશું. 3 રીડિંગ લીધા છે 3ની ગણતરી બતાવવાની. 3નો સરેરાશ લેવાનો ડિવાઈડ બાય 3 કરીને અહીંયા 3 કરવાનો છે. ભૂલમાં 5 નો થઈ ધ્યાન રાખજો. ત્યાર પછી જે જવાબ મળશે તમારી ફાઇનલ સરેરાશ હશે બરાબર, મતલબ કેન્દ્ર લંબાઈ હશે. ત્યાર પછી ત્રુટિ મેળવવાની છે. ત્રુટિ આપણને જે મળશે એ ત્રુટિમાં મહત્તમ મૂલ્ય જે હશે 3 ત્રુટિની અંદર એ 3 મહત્તમ મૂલ્ય આપણે આ છેલ્લી ખાલી જગ્યામાં લખશું અને એ જ આપણે પરિણામમાં લખશું બરાબર. તો આ ફાઇનલ સરેરાશ કેન્દ્ર લંબાઈ અને આ તમારી ફાઇનલ ત્રુટિ
ત્યાર પછી આ પરિણામ સુધી તમારે પુરવણીની અંદર લખવાનું છે. ત્યાર પછીના જે સવાલ જવાબ છે તમને વાંચીને જવાના છે તમારે, મતલબ કે વાયવાની અંદર પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા માટે અગત્યનો એક પ્રેક્ટિકલ જે છે એ કમ્પ્લીટ કર્યો છે. સાથે સાથે દોસ્તો આવી જ રીતે તમને કેમેસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સના બાકીના પણ જે પ્રેક્ટિકલ છે એની લિંક દોસ્તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ તમે મેળવી શકો છો, અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ ત્યાંથી પણ દોસ્તો દરેકે દરેક પ્રેક્ટિકલ્સ તમે જોઈ શકો છો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દોસ્તો, અત્યારે જ તમારે જણાવવાનું છે. અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેકે દરેક અપડેટ, દરેકે દરેક પ્રેક્ટિકલની નોટિફિકેશન સતત તમારા સુધી પહોંચતી રહે. મળીએ દોસ્તો એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.